વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિनं મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ રે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ રે 1878 શ્રાવણ વદ અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા. ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખાવૃંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હોવા જે હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વચિત્ત તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાને મોટો વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનો અતિ રૂડો થાય. તે સારું કરીએ છીએ. આ જે વાત છે તે મારી ડિટેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે આ જેમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પછી પાછી વળીને સદર હૃદય વિશે જ આકાશ છે તેના વિશે વર્તે છે અને હૃદય આકાશના વિશે અતિશય તે દેખાય છે. જેમ ચોમાસાના વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમાં મારા હૃદયના વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે અને તે તેજના વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિશય પ્રકાશમાન છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે ઘનશ્યામ નથી જણાતી. અતિશય શ્વેત જણાય છે અને જે એકરસ તે છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ અને પ્રકાશ વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. શ્રીજી મહારાજ અહીં આપણને પોતાની સ્થિતિનું જે રહસ્ય સમજાવી રહ્યા છે
કે મારે આવી સ્થિતિ છે એનું કારણ શું છે? એનું કારણ એટલું છે કે મારા આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર છે. તો આત્માનો સાક્ષાત્કાર એટલે શું? એની વાત આપણે છેલ્લા ઘણા વખતથી કરી રહ્યા છીએ. આત્માના સાક્ષાત્કાર માટે પહેલા આત્માનું જ્ઞાન જરૂરી છે. તો પોતે કોણ છે એનું જ્ઞાન એટલે શું? તો પોતે પહેલા કોણ નથી. હું સ્થૂળ દેહ નથી, સૂક્ષ્મ દેહ નથી, હું કારણ દેહ નથી, અને 3 દેહથી જુદો હું આત્મા છું. અને એ આત્મા શુદ્ધ ચૈતન્ય રૂપ સચ્ચિદાનંદ રૂપ છે. અને પોતાના આત્મા જાણવાથી કયા પ્રકારના લાભ થાય છે એની વાત આપણે ગઈકાલે કરેલી. એમાં મુખ્યત્વે આપણે 4 બાબતો સમજાવેલી. એક તો જો આત્મા રૂપ પોતાને માને તો સુખ દુઃખ માન અપમાનથી પોતે પર થઈ જાય, કારણ કે બધા પ્રશ્ન દેહ ભાવના છે. ત્યાર પછી બીજી વાત એ હતી કે જ્ઞાતિ જાતિ દેશ વાસના ટળી જાય. ત્રીજી વાત એ હતી કે ઉત્તમ પ્રકારના પંચ વિષય કે પદાર્થમાં આસક્તિ અને મોહ ન રહે. અને ચોથી બાબત એ હતી કે ચોથી બાબત પંચ વિષયમાં આસક્તિ ન રહે. તો શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે આ 3 દેહથી જુદો આત્મારૂપ માનવાની વાત છે. એટલે મહારાજે એક હરિજનના બાળકને પણ વાત કરી અને પરમહંસને પણ વાત કરી. અને વચનામૃતમાં બહુ જગ્યાએ એની વાતો આવે છે, જેની વાત આપણે ગઈકાલે કરેલી. હવે આપણે એક સ્ટેપ આગળ વધવાનું છે, અને એ વાત છે પોતાના આત્માને અક્ષર માનવાની, પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવાની. તો શ્રીજી મહારાજ 3 દેહથી ખાલી પોતાના આત્મા જુદો છે એટલું સમજીને અટકી જતા નથી. તમને બહુ આશ્ચર્ય થશે કે દુનિયાની ફિલોસોફી જે અટકે છે ત્યાંથી આપણી હિન્દુની ફિલોસોફી શરૂ થાય છે. અને હિન્દુ ધર્મના જેટલા સંપ્રદાયો છે, જેટલા દર્શનો છે, એ લોકોની જ્યાં ફિલોસોફી પૂરી થાય છે ત્યાર પછી સ્વામિનારાયણ સંપ્રદાયની ફિલોસોફી શરૂ થાય છે. હા, આપણા શાસ્ત્રોમાં અક્ષરની વાતો છે, બ્રહ્મની વાતો છે, શાસ્ત્રોમાં અક્ષરરૂપ બ્રહ્મરૂપ થવાની વાતો છે. પરંતુ એ વાત ન સાંખ્ય દર્શનના પ્રણેકા એ આપણને કપિલે કરી, ન યોગ દર્શનના પ્રણેતા પતંજલિએ કરી, ન ન્યાય દર્શનના પ્રણેતા ગૌતમ ઋષિએ કરી, ન વૈશેષિક દર્શનના પ્રણેતા કણાદ ઋષિએ કરી, ન મીમાંસા દર્શનના પ્રણેતા જૈમિની ઋષિએ કરી, અને ન વેદાંત દર્શનના જે મૂળ આચાર્યો થયા, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, એ બધા જ લોકોએ અક્ષરરૂપ થવાની વાત, બ્રહ્મરૂપ થવાની વાત અને પરબ્રહ્મથી એક અક્ષર તત્વ જુદું છે એવી કોઈ વાતો કરી નહીં. એટલા માટે એક PM મોદી હતા, પૂજ્ય વિવેક સાગર સ્વામી વાત કરે છે, અને ફિલોસોફી લખેલી, એક PhD નો સબ્જેક્ટ હતો કે અક્ષર, a forgotten chapter in the history of Indian philosophy. એટલે ભારતીય તત્વજ્ઞાનમાં અક્ષરબ્રહ્મ એક ભૂલાઈ ગયેલું પ્રકરણ છે. મોટાભાગની ફિલોસોફી તમે જુઓ, સાંખ્ય દર્શન ને બધામાં, તો 3 દેહથી આત્માને જુદો માનવો એ વાત બધા કરે છે. બધા, શંકર, રામાનુજ, મધ્વ, નિંબાર્ક, વલ્લભ, ચૈતન્ય મહાપ્રભુ, બધા સાંખ્ય દર્શન, યોગ દર્શન, બધા દર્શનમાં 3 દેહ આપણું સ્વરૂપ નથી, પણ 3 દેહથી ભિન્ન આપણે આત્મા છે એવી બધા જ વાતો કરે છે. પણ શ્રીજી મહારાજ ત્યાંથી એક સ્ટેપ આગળ વધે છે કે ખાલી 3 દેહથી આત્મા છે એટલું જ નહીં, પણ 3 દેહથી આત્માને એ બ્રહ્મ સાથે એકતા કરવાની છે, બ્રહ્મરૂપ થવાનું છે. હા, ગીતામાં ભલે લખ્યું નિજાત્માન બ્રહ્મરૂપમ, પોતાને આત્માને બ્રહ્મરૂપ માનવું, પણ કૃષ્ણ ભગવાન ઈષ્ટદેવ માનીને ગીતા ઉપર ભાષ્ય લખનાર અથવા તો કૃષ્ણ ભગવાનને ભગવાન માનીને ભક્તિ કરનારા જેટલા કોઈ સંપ્રદાયો છે, એ કોઈ સંપ્રદાયમાં
પોતાને બ્રહ્મરૂપ માનવું અને બ્રહ્મરૂપ માનીને સાધના કરવી એ કોઈ ફિલોસોફીમાં ક્યાંય લખ્યું નથી. જૈન ફિલોસોફી પણ દેહથી આત્મા જુદો છે એવું માને છે. આત્માનું મનન કરવું, આત્માનું ચિંતન, જેટલા કોઈ અત્યારે આધુનિક સંપ્રદાયો છે બધા તમે જોજો, તો એ બધામાં આત્માની વાતો ઘણા બધા મહાત્માઓ કરે છે. આત્માનું ધ્યાન કરવું, આત્મામાં તેજ જોવું, આવી બધું બહુ બધી લોકો, મારે બધા નામ નથી આપવા, પણ એ આધુનિક જેટલા સંપ્રદાયો અને જેટલી વાતો કરનારા અત્યારે છે, દાખલા કે દાદા ભગવાનની તમે ફિલોસોફી જુઓ, એમાં પણ આત્માની વાતો આવે છે. તમે બ્રહ્મકુમારી વાળા છે એ લોકો પણ આત્માની વાતો તો કરે છે. અમારા સામે શ્રીમદ રાજચંદ્રનો આશ્રમ છે, એમાં પૂજ્ય રાકેશભાઈ એ પણ 3 દેહથી જુદો આત્માનું માનવું, આત્મા દેહ નોખો માનવો, ઘણી બધી સાધના લક્ષાવી સારી વાતો કરે છે. અને એવા સંપ્રદાયમાં ઘણા બધા, અને આખા ભારતમાં લાખો સાધુઓ, જે નરસિંહ મહેતાને વાત કરી કે જ્યાં લગી આત્મતત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી, તો આ દેહ નથી પણ હું આત્મા છું, એ વાતો તો પ્રાચીન કાળથી હિન્દુસ્તાનમાં થતી આવી છે. પરંતુ અને અત્યારે પણ થાય છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ બધી વાતો થાય છે, શ્રીજી મહારાજથી માંડીને આજ સુધી. પણ આત્માને બ્રહ્મરૂપ માનવું, અક્ષરરૂપ માનવું, અને એના માટે અક્ષર બ્રહ્મની જરૂર છે, અક્ષર બ્રહ્મ થકી જ બ્રહ્મરૂપ થવાય, અક્ષરરૂપ થવાય, એ વાતો સંપ્રદાયમાંથી નીકળી ગઈ. શ્રીજી મહારાજે વચરામૃતમાં બહુ જગ્યાએ વાત કરી છે. ભક્તિ કરવાની વાત કરી ત્યાં મહારાજે લોહીના 7મા વચરામૃતમાં વાત કરી કે જે બ્રહ્મરૂપ થાય છે એને જ ભક્તિનો અધિકાર મળે છે. 116મા શ્લોકમાં પણ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહ ત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. તો એમાં એવું કે 3 દેહથી જુદો પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવાની વાત છે, ખાલી આત્મારૂપ માનવાની નથી. આખો સંપ્રદાય લોકો કહે છે તમે શિક્ષાપત્રી નથી પાડતા, આપણે એક જ દેખાડે કે તમે આચાર્ય નથી માનતા. એકચ્યુઅલી એ લોકોને એક જ વાત છે, બસ શિક્ષાપત્રી તમે લોપી એટલે તમે વિમુખ થઈ ગયા. તો અમે હું શિક્ષાપત્રી લોપી ભાઈ? તો કે તમારા સંતોને આચાર્ય દીક્ષા નથી આપતા, એટલે તમે આચાર્ય પાસે દીક્ષા નથી લેતા, એટલે સ્વામિનારાયણ સાધુ ન કહેવા. એક જૂના મંદિરે સંતે જાહેરમાં બોલેલા કે પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ સાધુ ન કહેવાય. તો મેં જવાબ આપતા કહ્યું હતું, કોને બિન લાદેના કહેવાય પ્રમુખ સ્વામી? કોઈ આતંકવાદીના સાધુ કહેવાય? પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ સાધુ ન કહેવાય તો કોના કહેવાય? અને સ્વામિનારાયણ સાધુની શરત શું? એને મગજમાં એવું ભૂસું ભરાયેલું છે કે જે આચાર્ય દીક્ષા આપે એને સ્વામિનારાયણ સાધુ કહેવાય. આખા વચરામૃતમાં જ્યાં સાચા સાધુની વ્યાખ્યાઓ આપી છે, એ પ્રથમનો 38મો વચરામૃત હોય, પ્રથમનો 36મો વચરામૃત હોય, પ્રથમનો 44મો વચરામૃત હોય, તો જ્યાં મહારાજે સાચા સાધુની વ્યાખ્યા આપી છે, જે સંતને ભગવાનની જેમ સેવા કરવા યોગ્ય સંત, એવી વાત જે અંત્યના 26મા વચરામૃતમાં, અંત્યના 27મા વચરામૃતમાં, પ્રથમના 27મા વચરામૃતમાં, પ્રથમના 67મા વચરામૃતમાં, જ્યાં સત્પુરુષની વ્યાખ્યા, સાચા સંતની વ્યાખ્યા આપી છે, એમાં એક પણ જગ્યા લખ્યું નથી જે આચાર્ય દીક્ષા આપે અને સ્વામિનારાયણ સાધુ કહેવાય. બધાને મગજમાં બસ આ તમે શિક્ષાપત્રી લોપી કે તમે આચાર્યને નથી માનતા, તમારા મંદિરની પ્રતિષ્ઠા આચાર્યમાં નથી કરી એટલે તમે શિક્ષાપત્રી લોપી. તો આચાર્ય પ્રતિષ્ઠા કરે તો જ ભગવાન, એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. ભાગવતમાં, રામાયણમાં, મહાભારતમાં, ગીતા ઉપનિષદમાં ક્યાં લખ્યું છે? ભારતમાં લાખો મંદિરો છે, દુનિયામાં 40 લાખથી વધારે હિન્દુ મંદિરો છે દુનિયા. તો સોમનાથની પ્રતિષ્ઠા આચાર્યમાં ક્યાં કરે છે? દ્વારકાની પ્રતિષ્ઠા આવ્યું તો કેટલા ભારતમાં મોટા મોટા મંદિરો છે, કરોડો લોકો દર્શન કરવા જાય. હમણાં રામ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા તો મોદી સાહેબે કરી. હવે તો ત્યાં ભગવાન નહીં આવે, ભગવાન નથી આવતા. આ 45 કરોડ લોકો દર્શન કરી આવ્યા ભાઈ. એટલે પ્રતિષ્ઠા તો વૈદિક મંત્રોથી ભગવાનનું આહવાન થાય છે. આપણી પૂજામાં આપણે ઉત્તેશ્વર 2 શ્લોક બોલીએ છીએ,
તો આપણી પૂજામાં ભગવાન આવે છે ને ભગવાનનું મૂર્તિમાં આહવાન એ વૈદિક મંત્રોથી થાય છે, નહીં કે આચાર્ય. અત્યારે બાપા ને મૂર્તિનું પૂજન પ્રતિષ્ઠા કરે, પછી નાના મોટા સંતો પ્રતિષ્ઠા કરવા જાય છે, પણ એક વૈદિક મંત્રોથી આહવાન થાય છે. તો લોકોને મનાય કે તમે શિક્ષાપત્રી લોપો છો, ચાલો લોપો છો, પણ તમે શું કરો છો? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્ય કૃષ્ણ ભક્તિ. તો ભગવાનની જે ભક્તિ છે 3 દેહથી જુદો પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને કરવાની વાત કરે છે. જોજો મહારાજે આ બ્રહ્મરૂપ માનવા પર કેટલી બધી વાતો કરી છે. મહારાજે જ્યાં એકાંતિક ભક્તિની વ્યાખ્યા પ્રથમ 11માં કરી, એમાં બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવી, એને ખાલી ભક્તિ તો આખી દુનિયા કરે. જ્યાં આવ્યો જેને બળ તું ત્યાં ભળી દયા ભગત, એવા ભગતે બ્રહ્માંડ ભર્યું તે પણ જાણવી વિગત. આખી દુનિયા ભક્તિ કરે છે. સંપ્રદાયમાં મહારાજે માનીને આજ સુધી ભક્તિ કરે છે, પણ મહારાજે શરત એ મૂકી કે બ્રહ્મરૂપ માનીને પછી ભક્તિ કરો. આરતી ઉતારો પણ બ્રહ્મરૂપ માનીને, પૂજા કરો પણ બ્રહ્મરૂપ માનીને, દંડવત કરો બ્રહ્મરૂપ માનીને, સેવા કરો તો બ્રહ્મરૂપ માનીને વાત કરવાની આવે. તો 3 દેહથી જુદો ખાલી આત્મા એટલું નથી પૂરતું, હજી આગળનો એક સ્ટેપ લઈ જવાનું છે, બ્રહ્મરૂપ થવાની વાત છે. તો પ્રથમના 44માં વસ્ત્રમત જ્યાં સાધુની વ્યાખ્યા કરી છે, પ્રથમનું 44માં વસ્ત્રમત વાંચો, એમાં મહારાજ પોતાને જે બ્રહ્મરૂપ માને, પછી આગળ પાસે બીજી વાત લખી છે. અંત્યના 26માં વસ્ત્રમતમાં જે સાધુને મનુષ્ય જેવા ન જાણવા, દેવ જેવા ન જાણવા, દેખાય છે મનુષ્ય જેવા છતાં ભગવાનની પેટે સેવા કરો યોગ્ય સંત કેવા હોય, એમાં પણ એક વ્યાખ્યા આવી છે, પોતાને બ્રહ્મરૂપ માને. તમે વાંચજો. આ 3 વસ્ત્રમત મેં કયા? પ્રથમનું 44મું વસ્ત્રમત જ્યાં સાધુની વ્યાખ્યા આપી છે, પ્રથમનું 11મું વસ્ત્રમાં જે એકાંતિક ભક્તિની વ્યાખ્યા આપી છે, અને તેના 26માં જે સંતને ભગવાનની જેમ સેવા કરવા યોગ્ય એવા સંત, એની વ્યાખ્યા આપી છે. એમાં બધી જ જગ્યાએ બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ ઉપાસના કરે એવી વાત લખી છે. પ્રથમના 40માં વસ્ત્રમતમાં જે નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સ્થિતિની વાત કરી છે, એમાં મહારાજ પ્રથમના 40માં વસ્ત્રમતમાં શું કહે છે? જો મહારાજ એવું કહે છે કે અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને, એટલે અક્ષર જેવા તેને સાધર્મ્યો એટલે અક્ષરના જેવા ધર્મો છે, અક્ષરમાં જેવા ગુણો છે, એવા ગુણો પોતે પ્રાપ્ત કરીને અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય. તો નિર્વિકલ્પ સમાધિમાં વાત આવી, લોહીના 7મામાં પણ બ્રહ્મરૂપ થવાની વાત આવી ભક્તિના અધિકાર માટે. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વ્યાખ્યામાં મહારાજે લોહીના 12મા વસ્ત્રમતમાં શું વાત કરી? આખો સંપ્રદાય ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાતો કરે છે બધા, પણ મહારાજે વ્યાખ્યા શું કરી? જો કે અષ્ટ આવરણ યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ કે જે અક્ષર વિશે અણુની પેઠે જણાય છે, આ પેલા અક્ષર બ્રહ્મનો મહિમા કીધો. હવે હું કહે છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો, એમનો ઉપાસના તો કરે. અમે સ્વામ ઉપાસના કરી, સ્વામ ઉપાસના કરી, હું બાપનું કપાળ ઉપાસના થાય. અક્ષર થવું પછી તો ઉપાસનાની શરૂઆત થાય છે. અક્ષર રૂપ થયા પોતે રહ્યો થકો, પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ. આખો સંપ્રદાય સાંજે આરતી પછી બોલે છે નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય ઘનશ્યામ, પણ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયમાં પોતાને અક્ષરરૂપ માનવાની વાત છે, પોતાને બ્રહ્મરૂપ માનવાની વાત છે. તો બધું નકળી જ ગયું બધું. તો હાલવાયનું 12મું વસ્ત્રમત કે આપણું થોડું છે, પણ સમજાવે છે કોણ? વાત કરે છે કોણ? શાસ્ત્રીજી મહારાજ વખતમાં રામચંદ્ર કાકા હતા પોતે નડિયાદના. શાસ્ત્રીમાની સાધુતા પ્રત્યે ખૂબ બધાને માન હતું, કારણ કે ગોરધબે કોઠારી બોલ્યા હતા કે 2000 સાધુ માના જેવું કોઈ શ્રીધરનો ત્યાગી સાધુ નથી. એટલે સાધુતામાં વિદ્વતામાં બધાને માન હતું, પણ વર્તાથી જુદા પડ્યા એટલે એમ ભાર ઉતરી ગયો. આ લોકો એમ કહેતા વિમુખ મોઢું ન જોવાનું, વિમુખ ની વાતો સાંભળાય, જે વાળ કાપ્યા પછી અડાઈને, દાંત નીકળ્યા પછી અડાઈને, એ બધી વાતો વર્ષો સુધી ચાલતી રહી. પણ પછી શાસ્ત્રીજી મહારાજ કઈક એક
નડિયાદની બાજુમાં કઈ ગામ છે ને, ત્યાં આ એમના વ્યવહાર ઘેરે ગયેલા ને શાસ્ત્રી મહારાજે લોહીનું 12મું વતરામત સમજાવ્યું. ત્યારે રામચંદ્ર કાકાને એવું લાગ્યું કે આ તો બંડિયાનું વતરામત એને ફેરફાર કર્યો છે. મેં તો વડતાલમાં મોટા મોટા મહારાજના દીક્ષિત પરમોજન કથાઓ સાંભળી છે, બીજા મહાન વિદ્વાન સંતોની કથા સાંભળી છે. કોઈ આજે આમાં અક્ષરરૂપ થવાની વાતો, ઉત્તમ નિરૂપણ નિશ્ચયની વાતો કોઈ કાઢી જ નથી. એટલે આ બંડિયાના વતરામતમાં કઈક ફેરફાર કર્યો હશે. પછી ઘેર જઈને વતરામત ખોલ્યું તો આ તો શબ્દો હતા જ બધા, અને પછી તો સંપૂર્ણપણે શાસ્ત્રી મહારાજમાં હોમાઈ ગયા. પણ વાત એટલી છે કે કરે છે કોણ વાતો? શ્રીજી મહારાજના લીલા ચરિત્રની વાતો કરે, રાખે તો એને વાંધો નથી, પણ સૈદ્ધાંતિક વાતો તો થવી જોઈએ ને સંપ્રદાયમાં. કોઈ વાતો કરતો નહીં. મહારાજે મધ્યના 3જા વતરામતમાં નિર્વિઘ્ન જ્ઞાન કોને કહેવાય, જે કોઈ પ્રકારનું વિઘ્ન આવે નહીં સત્સંગમાં, તો એની વાત મહારાજે મધ્યના 3જા વતરામતમાં મહારાજ શું કહે છે? અને બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે. અત્યારે એક સંપ્રદાય એવો છે, આપણી એક શાખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં, કે અક્ષર બ્રહ્મ ને પુરુષોત્તમનું ખાલી તેજ જ ગણે છે, જુદું તત્વ નહીં. જેમ ટ્યુબલાઇટ એટલે પરબ્રહ્મ અને એનો પ્રકાશ એટલે અક્ષર બ્રહ્મ, સૂર્ય એટલે પરબ્રહ્મ અને એનો પ્રકાશ એટલે અક્ષર બ્રહ્મ, એવી વાતો લોકો કરે. પણ આવું તો કેટલા બધા વતરામતની અંદર છે. વતરામત રહસ્ય ભાગ 3 ની અંદર અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મનું તેજ નથી, પણ એક નોખું તત્વ છે. એની બહુ જ બધા મહારાજના વતરામતના શબ્દોને આધારે આપણે બધી વાતો કરી છે. તો એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે, સાંભળજો, ને બ્રહ્મના પણ કારણ છે, બ્રહ્મના પણ આધાર છે ને પ્રેરક છે, એમ સમજીને હવે સાંભળજો, પોતાના જીવાત્માને, પોતાના આત્મા એટલે 3 દેહથી જુદો થઈ ગયો, તો આત્મારૂપ માનીને બેહી નથી રહેવાનું. હવે આગળ વધવાનું છે. જ્યાં બધી હિન્દુ ફિલોસોફી આત્મારૂપ માનવા સુધીની વાત કરે છે. હવે જ્યાં હિન્દુ ફિલોસોફી એન્ડ આવે છે, ત્યાંથી સ્વામિનારાયણ ફિલોસોફી શરૂ થાય છે. ખાલી આત્મા જ માને નહીં, તો પોતાને આત્માને એ બ્રહ્મ સંગાતે એકતા કરીને, એટલે હું બ્રહ્મ જેવો છું, નિજ આત્માનમ બ્રહ્મ રૂપમ અક્ષરમ અહમ, હું અક્ષર છું. અને પછી પુરુષોત્તમ દાસો શું કહે છે? એ બ્રહ્મ સંગાતે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી, એવી રીતે જયારે સમજે ત્યારે બ્રહ્મ જ્ઞાન છે તે પરમ પદને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. તો મધ્યના 30મા વતરામતમાં પણ મહારાજે આ કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે, તેમાં પણ મહારાજે એ જ વાત કરી કે પ્રકૃતિ પુરુષની પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ પોતાનું સ્વરૂપ માને. કોને? પ્રકૃતિ પુરુષની પર હું નથી, તમે નથી, આપણે હારો નથી, જમાય નથી. પ્રકૃતિ પુરુષની પર 2 તત્વ છે, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. તો પ્રકૃતિ પુરુષની પર એવું જે અક્ષર બ્રહ્મ તેને પોતાનું સ્વરૂપ માનવું, એટલે કે હું આત્મા, હું ખાલી આત્મા જેટલું નહીં, એ અક્ષર હું છું, એ બ્રહ્મ હું છું. તમે બધા વતરામતના સંદર્ભ આપ્યા છે, નથી કુરાન ના આપ્યા, નથી બાઇબલ ના આપ્યા, નથી ભાગવત ના આપ્યા, નથી શિવ પુરાણ ના આપ્યા, નથી દેવ પુરાણ ના આપ્યા. આખો સંપ્રદાય વતરામત નથી વાંચતો, તો નહીં ખબર પડતી કે આત્મા ખાલી આત્મારૂપ થવાથી અટકી જવાનું નથી, પણ બ્રહ્મરૂપ થવાની વાત છે. હા, મહારાજના વખતમાં આવાજ ન પકડાણી, કોઈને ન પકડાય. મોટા મોટા પરમહંસો મહારાજ વર્ષે બધું કરવા તૈયાર હતા. એમાં હિંમત જ છે મન માય, તમે કહો તે કેમ ન થાય. તપ કર્યું, જપ કર્યું, બધું જ કરવું, હમાઈ ગયા. પણ મહારાજે વાત કરી કે એક વાત કહું માનો, તે આપણે આત્મા નહીં, તે હવે આત્મા માનનાર ઘણા હતા પાછા, આત્માને અખંડ દેખનારા બહુ હતા બધા. સ્વરૂપાનંદ સ્વામી અખંડ આત્માને દેખતા હતા. મહારાજ કે જેવા છે આત્માનંદ એવા હોતે બોલે મુનિંદ. તો આત્મા સામે પણ આત્મા રૂપે વર્તા હતા. પણ ખોટ ક્યાં રહી ગઈ કે પોતાના આત્માને અક્ષરરૂપ માન્યું નહીં, બ્રહ્મરૂપ માન્યું નહીં. હવે અક્ષરરૂપ માનવું એટલે શું? બ્રહ્મરૂપ માનવું એટલે શું? અક્ષર બ્રહ્મના સાધનમાં પણ એને પામવું એટલે શું? એટલે અક્ષર જેવા થવું. બહુ વર્ષો પહેલા પ્રમુખ સાહેબ મહારાજને પ્રશ્ન પૂછેલો કે સ્વામી અક્ષરરૂપ થવું, બ્રહ્મરૂપ થવું એટલે શું? એ સમજાતું નથી. ડોક્ટર થવું એટલે હું એટલું સમજાય, એન્જિનિયર થવું એટલે સમજાય, સીએ થવું એટલે શું સમજાય, વકીલ થવું એટલે સમજાય, પણ અક્ષરરૂપ થવું એટલે શું? તો બાપા એવું બોલેલા કે સત્પુરુષ જેમ સમજે છે એમ સમજવું. હવે સત્પુરુષ અક્ષર બ્રહ્મની પરંપરા છે,
તો એનો અર્થ એ થયો કે અક્ષર બ્રહ્મ જેમ સમજે છે એમ સમજવું, જેમ વર્તે છે એમ વર્તવું, અને જેમ એનો જે ભક્તિ માર્ગમાં વાળો છે એ રીતે ભક્તિ માર્ગમાં દેહને વાળો એના બ્રહ્મ. ટૂંકમાં અક્ષર બ્રહ્મના ગુણ આપણામાં આવે ત્યારે અટકે. પૂજ્ય વિવેક સાગર સ્વામી એક વાત કરે છે કે જરાસંઘના ચીરિયા કરનાર બે ભાગ, એક આમ ફેંકે ને એક આમ ફેંકે તો પાછા ભેગા થઈ જતા. ભીમે બહુ બધો પ્રયત્ન કર્યો પણ ગમે તે દૂર ફેંકે તો પાછા ભેગા થઈ જાય. એટલે એનું કોઈ દેવું ને કે વરદાન હશે. પછી શંકર ભગવાને હાન કરી કે આ બે દળ ફેંકે ને વચ્ચે શિવલિંગ બનાવી દે, માટીથી આમાં ઢગલો કરીને શિવલિંગ જેવું કરી દીધું. એટલે પછી બે ભેગા ન થયા. તો પછી વિવેક સાગર સ્વામી એમ કે દેહની આત્મા આમ જુદા કરીને પાછા ભેગા થઈ જાય. તો વચ્ચે આ બ્રહ્મની ભાવના આવી જાય ને કે હું બ્રહ્મ છું, પછી દેહને આત્મા ભેગો નહીં થાય. ગુણાતીતાન સ્વામી પોતે નાનપણની વાત કરે છે ને કે કુવામાં શેવાળ બાજો તો લાકડી મારે તો આ બે શેવાળ જુદો પડી જાય, પથ્થર મારે તો બે શેવાળ જુદો થઈ જાય, પણ પાછો થોડી વાર પછી શેવાળ પાછો ભેગો થઈ જાય. એમ દેહ ને આત્મા આપણે બોલીએ ખરા પણ પાછું ભેગું થઈ જાય છે લઠ્ઠો. પણ લઠ્ઠો ભેગો તો ન થાય કે વચ્ચે અક્ષર બ્રહ્મની ભાવના વચ્ચે ઉમેરી. અને આ જ ખોટ રહી ગઈ મોટા મોટા. આપણે પરમહંસને દોષ કાઢવાનો, વાંક કાઢવાનો કોઈ આપણો અધિકાર જ નથી. શરૂઆતમાં મોટેરા હો અને વાતમાં સમજતા હો એ વખતે આપણે મોટા મોટા પરમહંસન બધી વાતો કરેલી. આ તો સંપ્રદાયના ઇતિહાસના આધારે વાતો કરીએ છીએ. આપણે કઈ પરમહંસો કરતા મોટા થઈ ગયા, પરમહંસો કરતા આપણે બહુ મોટી સમજણ થઈ ગઈ, પરમહંસો કરતા આપણી બહુ મોટી સ્થિતિ થઈ ગઈ, એવો કોઈ આપણે કહેવાનો તાત્પર્ય નથી. પણ જયારે સૈદ્ધાંતિક વાતો આપણે સમજવા બેઠા છીએ ત્યારે મહાભારતમાં લખ્યું છે કે ઇતિહાસ પુરાણ ભ્યામ શ્રુતિમાં સમુપબ્રહ્મયત. ઇતિહાસ પુરાણ ભ્યામ શ્રુતિમ સમુપબ્રહ્મયત. કોઈ પણ શબ્દનો, કોઈ પણ શ્રુતિ વચ્ચેનો અર્થઘટન કરવું હોય તો ઇતિહાસના પ્રસંગો અને પુરાણના પ્રસંગોને પણ સાથે આપણે જોડવા પડે. તો આ હું આત્મા છું એટલું તો પૂરું છે, પણ હું અક્ષર છું, બ્રહ્મ છું, એ શા માટે માનવું પડે? અને ન માનીએ તો ક્યાં પ્રશ્ન હતો? આપણે જાણીએ છીએ કે સરપંચ સ્વામીને અશાંતિ થઈ. જો ખરેખર જો બ્રહ્મરૂપ માનતા હોય, મારે જે મધ્યના 35માં વચનમતમાં આ સરપંચ સ્વામીનો ઉલ્લેખ કર્યો છે. અને પછી ફરી વખત મારે કહ્યું મને અશાંતિ થઈ, મારે કે જાઓ પરોતભાઈ કથા વાર્તા સાંભળવા જાઓ. પરોતભાઈ કથા વાર્તા કરવાને બદલે સાંભળવા બદલે કરીને આવ્યો તો પાછી અશાંતિ થઈ. મારે કે તમે કથા કરી કે સાંભળી? કે મેં તો કરી. તો કે જા પાછા સાંભળી આવો. તો ભરતભાઈમાં શું હતું ભાઈ? મારે જે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી કીધું તમે ગુણ બુદ્ધિ વાળા સત્સંગી છો. મુક્તાનંદ સ્વામી ક્યાં વાત છે? આ તો મહારાજના શબ્દો છે. ગુણાતીતાનંદ સ્વામીની વાત આવે છે. તો મહારાજે મુક્તાનંદ અને બ્રહ્માનંદ સ્વામી એનું સમર્પણ, એની નિષ્ઠા, એનો ભોગ, એની સાધુતા, એમાં લેશ માત્ર ખામી નહોતી. પણ જયારે બ્રહ્માનંદ મુક્તાનંદ તરત હાથ જોડી દીધા, મહારાજ અમારે એવા સત્સંગી કેવી રીતે થવાય? મહારાજે ખરેખર સત્સંગી કોને બતાવ્યા? પરોતભાઈ, ગોરધનભાઈ. તો મહારાજે કહ્યું માને આત્માને અક્ષર રૂપા, મને જાણે અક્ષર તણ ભૂપ, દરે અંદરમાં મારું ધ્યાન, થાય સત્સંગે શશ સમાન. આ ગુણાતીતાનંદ વાતમાં આવે છે કે પોતાને બ્રહ્મરૂપ માનવાનું નહીં. તો મુક્તાનંદ સ્વામીને અને બ્રહ્માનંદ સ્વામી પણ ખામી આ બતાવી. તમે તપ ઓછું કરો છો, નિયમ ઓછો પાડો છો, ભોગ ઓછો આપો છો, એવું નથી. ગામડે ઓછું કરો છો, પધરામણી ઓછી કરો છો, મોડા ઉઠો છો, વહેલા સુઈ જાઓ છો, એવું કશું ના બતાવ્યું. બધું જ કરો છો, પણ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનો. આપણે જાણીએ છીએ કે કેવા પરમ ચેતન સ્વામી સદગુરુ સંત હતા ને. કેટલી વાર એમને ખોટું લાગ્યું. ગુણાતીતાન સંઘ પોતાના અક્ષર માને તો ખોટું લાગે જ નહીં. વડતાલા કોઠારી અક્ષરાનંદ સ્વામીને બનાવ્યું, ખોટું લાગી ગયું. મહારાજ ધામમાં ગયા પછી ગઢડાની અંદર પરમ ચેતન સ્વામીને જળજના ઉત્સવમાં બોલાવ્યા નહીં તો ખોટું લાગ્યું. આ દેહ ભાવ છે ભાઈ. આત્મા તો માનતા હશે અને પૂજા વખતે મહારાજા પ્રશ્નો થયા બધા. પવિત્રાનંદ સ્વામીને કેટલું ખોટું લાગ્યું. ખાલી ઊંટિયું મરે તો મારવાડ અમે મોઢું રાખી એટલું બોલ્યા, હજુ નરનાર કરે છે.
અને એમાંથી એટલું બધું લાગી આવ્યું તો જતા રહ્યા વડતાલ, તાવ આવી ગયો, પડકા પર ઊંઘ નો આવે. અને એ વખતે ભગીજ મહારાજ આ વાત કરી કે તમે 3 દેહથી આત્માને તો માનો છો, પણ પાછો ગોટાળો થઈ જાય છે. પણ અક્ષર બ્રહ્મ થકી જો તમે બ્રહ્મરૂપ થશો ગુણાતીતાન સ્વામી થકી, તો પછી કોઈ વાંધો નહીં આવે. પાણીમાં કાંકરી નાખો તો તરંગ ઉઠે, પણ બરફ થકી જયારે પાણી બરફ થઈ જાય તો કાંકરો નાખો તો ઉથડકીને પાછો પડે. આ દ્રષ્ટાંત ભગતજી મહારાજના જીવનચરિત્રમાં આવે છે. પવિત્રાનંદ સ્વામીને 95 ત્રીજું વત્રામાં 3 કલાક સુધી સમજાવેલું અને શાંતિ થઈ ગઈ. પહેલા તો ભગતજી મહારાજ પ્રતિજ્ઞા કરેલી કે જો ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મ છે વાત સાચી હોય તો એક આસને બેસીને મારે તમને વાત કરવી છે. અને વાત સમજ્યા. હવે એક બાજુ પવિત્રાનંદ સ્વામી એટલું બધું ભયંકર અપમાન નતું જેટલું એમણે ભગતજી મહારાજનું કર્યું હતું. ભગતજી મહારાજ કોઈ વાંક હતો સંપ્રદાયને કઈ નિયમ લેવો તેને, ખાલી ગુણાતીતાન સ્વામી મહિમા કહેતા હતા અને એમાં તેને વિમુખ કર્યા. કોઈ મંદિરમાં પહેવા નહોતું, રોડ ને સામે કાઢે બેહી રહે. કેટલા અપમાન ભગતજી મહારાજ છે, પણ એને લેશ માત્ર ખોટું લાગ્યું નથી. ગુણાતીતાન કેટલું અપમાન થયું વડતાલમાં 2 વખત. અને એ અપમાન કરનાર બધા મોટા મોટા હતા બધા. જો ખરેખર બ્રહ્મરૂપ માનતા તો અપમાન કરે જ ને. ગોપાલ સ્વામી અપમાન કરવા માટે તૈયાર થયા. ગુણાતીતાન સ્વામી તો ભયંકર અપમાન કરે. બધા જ મહારાજના દીક્ષિત પરમહંસો હતા. ગુણાતીતાન સ્વામી અપમાન કરવામાં રઘુજ મહારાજની હાજરીમાં, રઘુજ મહારાજના વંશમાં કહેવાય એવું કહે છે લોકો, ધર્મકુળના કહેવાય એવું કહે છે. પણ છતાં ગુણાતીતાન સ્વામીનું અપમાન રોક્યું નહીં. ગુણાતીતાન સ્વામીનું અપમાન થયું તો મોટા મોટાના બધા પ્રશ્નો રહ્યા. ફરી વખત કહીએ છીએ કે આપણે મોટા મોટાનો વાંક કાઢવાનો કોઈ અધિકાર નથી, પણ એક ઇતિહાસ સમજાવે છે કે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગુણાતીતાન સ્વામી સમજાવ્યું કે મહારાજ અક્ષર મારા સર્વોપરી ભગવાન છે. કારણ કે અક્ષર થયા વગર એ પરબ્રહ્મનું પુરુષોત્તમ પણ સમજાય જ નહીં. કા અક્ષર પરબ્રહ્મનું સ્વરૂપ સમજે અને અક્ષર જેવા થઈએ તો સમજાય. મહારાજને ભગવાન માને તો અત્યારે લાખો લોકો ભજન કરે છે સ્વામિનારાયણ. કેટલી કથાઓ થાય છે, કેટલી પારણો થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની જ વાત કરું છું, બીજી વાત જવા દો. કેટલા ભાંડામાં કેટલી કથાઓ થાય છે રોજ. પણ અક્ષરરૂપ માનવું અને મહારાજના સ્વરૂપ, અને કદાચ મારા સ્વરૂપ બોલીએ ખરા, પણ જ્યાં સુધી અક્ષરરૂપ ન થઈએ, અક્ષર બ્રહ્મ જેવા ન થઈએ ને તો બોલતા અટકે, લખતા અટકે, બીક લાગે. અક્ષર જેવા થઈએ તો વાત આવે. થોડાક વતરમતની અંદર આપણે વાત સમજીએ છીએ. પ્રથમના ચોથા વતરમતમાં મહારાજે કહ્યું કે ઈર્ષા ન કરવી. તો આનંદાનંદ સ્વામી બહુ મોટા સદગુરુ સંત હતા, બહુ મોટો કેટલા સંતોનો ત્યાગ કરીને, શિષ્યોનો ત્યાગ કરીને સાધુ થયા, મહંત હતા. પણ એને કે મહારાજ ઈર્ષા તો રહે છે. આવી વાત પ્રથમના 62માં વતરમતમાં નિરૂકાનંદ સ્વામી પ્રશ્ન, મહારાજ માન ઈર્ષા કેમ રહી જાય? પંચાળાના 3જા વતરમતમાં મુનિ બાવા જે બ્રહ્માનંદ સ્વામીને ભણાવતા હતા, કેટલા વિદ્વાન હશે. હવે એ મહારાજને પૂછે મહારાજ માન ઈર્ષા કેમ રહી જાય? પ્રથમના 24માં વતરમતમાં બ્રહ્માનંદ સ્વામી પૂછે મહારાજ મને નિષ્ઠા તો છે જ, ઇન્દ્રિયો પંચ વિષયમાં જતી નથી, અંતઃકરણમાં કોઈ ઘાટ સંકલ્પ થતા નથી, છતાં પૂર્ણપણું કેમ રહે છે? આ બધા મોટા મોટા પ્રશ્નો છે. તેનો અર્થ એ થયો કે જ્યાં સુધી પોતાને બ્રહ્મરૂપ નહીં મનાય. પેલા તો હું બ્રહ્મ છું એ જાણવું પડશે, આ કરવાનું છે. હું બ્રહ્મ છું એ સમજવું પડશે, હું બ્રહ્મ છું એ માનવું પડશે, હું બ્રહ્મ છું ને સાધના કરવી પડશે, અને પછી બ્રહ્મરૂપ થવું પડશે. પેલા જાણવું, સમજવું, માનવું, સાધના કરવી અને બ્રહ્મરૂપ થવું. આ સ્ટેપ છે. આપણે જાણતા જ નથી, અટકી જઈએ છીએ ત્યાંથી આપણે. હવે બીજી બાજુ જેને કેમ કહ્યું કે ભગતજીનો ગુણાતીતાન સ્વામીનું વર્તનમાં અપમાન કરવામાં આ સુખમણી સ્વામી જેવા ભેળા જે મહારાજના સેક્રેટરી હતા, મહારાજના પત્ર લેખનમાં હતા. અને એક વખત ગુણાતીતાન સ્વામી આવ્યા ત્યારે શુકાનંદ સ્વામી આસન ગોતવા ગયા. મહારાજ કે આસનની જરૂરિયાત નથી, આસનની મોટપ નથી, એની મોટપ તો અનાદિથી છે. હવે આવતો કેટલા પ્રસંગોમાં મહારાજે ગુણાતીતાન મહિમા પોતાના શિવ મુખે શુકાનંદ સ્વામીને ગયેલ, પણ છતાં એ વડતાલમાં અપમાન કરવા માટે તૈયાર થયા. આ કેવા ભાગ ભજ્યો છે આ દેહ ભાવ. હવે આ મોટા મોટાની મેં કીધું ખોટ કાઢવાની નથી, પણ ઇતિહાસ આપણે સમજાવે છે કે જ્યાં સુધી આપણી આવી સ્થિતિ નહીં થાય,
ભગતજી મહારાજનું અપમાન કરનારા, ગુણાતીતાનંદ સ્વામીનું અપમાન કરનારા, શાસ્ત્રીજી મહારાજનું અપમાન કરનારા, યોગી બાપાનું અપમાન કરનારા, પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન કરનારા, મહંત સ્વામી મહારાજનું અપમાન કરનારા કોઈક બહારના તો હશે કદાચ થોડા ઘણા, પણ અંદરના ઓછા નહોતા. બધા વિદ્વાનો હતા, પંડિતો હતા, જ્ઞાનીઓ હતા, કથાકારો હતા, સંગીતકારો હતા, કોઈ કોઠારી હતા, કોઈ ભંડારી હતા, કોઈ મહંત હતા, કોઈ મહારાજના દીક્ષિત હતા. પછીની પરંપરા પણ યોગી બાપાને જે 100 વખત ગરદા પાડું ધુંભા મારનાર કોઈ સામાન્ય સાધુ તો નતા, મહાજ્ઞાની હતા. કુબેરભાઈ ભાવનગરના જે જૂના મંદિરના ચુસ્ત હરિભક્ત હતા, પ્રખર જ્ઞાની હતા. એક સારંગપુરમાં આપણું મંદિર બંધાતું હતું, જોવા આવ્યા હતા કે આ શાસ્ત્રી છે, બધા કરતા હતા. અને એમાં એક શાસ્ત્રી મહારાજ હતા નહીં, અને વિજ્ઞાનદાસ સ્વામી બેઠા હતા. આવો આવો, એ ઓળખે તો ખરા જૂના મંદિરના હરિભગત હતા. તોય કે ક્યાં છે શાસ્ત્રી મહારાજ? તો કે વિચરણમાં છે. કે તમે હું આ નવું ઉપાડ્યું બધું? મહારાજ તો બધું કરેલું ખોટું હતું. પછી કે બેહો. અને વિજ્ઞાનદાસ સ્વામીએ વત્રમતને આધારે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ શા માટે માનવાની જરૂર છે, બ્રહ્મ શા માટે જરૂર છે, આ બધા જ હમણાં જે નંબર બોલ્યો વત્રમતના આધારે બધું સમજાયું. અને અક્ષર જ્યાં વગર ભક્તિ નહીં થાય, ઉપાસના નહીં થાય. જેમ સીતા જેવા થાવ તો રામની બાજુમાં બેહાય, કૃષ્ણ જેવા થાવ તો કૃષ્ણની બાજુમાં બેહાય, લક્ષ્મી જેવા થાવ તો નારાયણની બાજુમાં બેહાય, નર જેવા થાવ તો નારાયણની બાજુમાં બેહાય, તો એમ અક્ષર જેવા થાવ તો પુરુષોત્તમની બાજુમાં બેહાય, સ્વામી જેવા થાવ તો નારાયણની બાજુમાં બેહાય. એટલા માટે શાસ્ત્રીમાં આ વાત પકડી. ત્યારે કુબેરભાઈ તો ઓહો, આ તો કેટલી મોટી વાત આપણે ખોઈ નાખી. અને પછી તો ગરડામાં ખબર પડી બધાને કે કુબેરભાઈ તો થાંભલો કહેવાય જૂના મંદિરના. એ તો જતો રહે તો થાંભલો તો આપણું તો પછી હું તો મોટા મોટા સદગુરુ સંતો ને મનીષો ને બ્રહ્મચારી બધા જ્ઞાનીઓ બધા આવ્યા જબરજસ્ત. અને ભાવનગર આવ્યા ને કુબેરભાઈ રસોઈ આપી. અને બધા જ થયું કે હજુ કુબેરભાઈ માપમાં છે, આપણે રસોઈ આપી, આપણે દંડવત કરી, આપણે પગે લાગ્યા, એટલે હજુ આપણા મટ્યા નથી. અને પછી તમે બંડિયા ત્યાં ગયા છો, અમે બંડિયા તો મોઢું નોંધવાનું, બંડિયાની વાતો ન સંભળાય, બધું મંડ્યું ઝેર વકવા. ત્યારે કુબેરભાઈ અટકાવ્યા કે મને એ લોકોએ તમારા અભાવ કોઈની વાતો નથી કરી. એમણે વત્રમતને આધારે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સમજાવ્યો. હવે તમે વત્રમતને આધારે સમજાવો કે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત ખોટો હતો, મને સમજાવો, હું તમારો. બાકી અત્યાર સુધી મને 8 આની ગુણ હતો, હવે મને 16 આની ગુણ થઈ ગયો. અને ભાવનગરના કુબેરભાઈ પછી નિર્ગુણદાસ સ્વામી બહુ મોટા મોટા પત્રો લખ્યા છે એમને. પણ મૂળ વાત એટલી છે કે જો આવી સ્થિતિ ન થાય તો આવા પ્રકરણમાં આપણે ભળી જઈએ, કોઈકના અપમાનમાં, કોઈકના તિરસ્કારમાં, કોઈકના ઉપેક્ષામાં. અને સાથે આપણને પણ ખોટું લાગે. આખી પરંપરામાં ગુણાતીતાનંદ ખોટું ન લાગ્યું, ભગતજી મહારાજ ન લાગ્યું, શાસ્ત્રી મહારાજ ન લાગ્યું, યોગી બાપા ન લાગ્યું, પ્રમુખ સાહેબ મહારાજને ન લાગ્યું, મહંત સાહેબ મહારાજને ન લાગ્યું. કેમ ન લાગ્યું? કારણ કે એ તો અનાદિ અક્ષર બ્રહ્મ છે. અને એટલે જ કે છે તમે અમારા જેવા થાવ. શ્રીજી મહારાજના વખતમાં બહુ બધા પરમહંસની વાતો છે, ભાયત્માન સ્વામીની વાતો છે, અદભુતાનંદ સ્વામીની વાતો છે, પ્રસાદાનંદ સ્વામીની વાતો છે, તત્વાનંદ સ્વામીની વાતો છે, સુખમની સ્વામીની વાતો છે, ગોપાલ સ્વામીની વાતો છે, નિર્ગુણદાસ સ્વામીની વાતો છે, અક્ષરાનંદ સ્વામીની વાતો છે. આ તો મને થોડી યાદ છે, પણ કેટલા બધા પરમહંસની વાતો છે. આ મહારાજના ચરિત્રોની કથાઓ લખી છે, પોતાને જે મહારાજના ચરિત્રો અનુભવ થયો એ બધું લખ્યું છે, ખોટું નથી. પણ સૈદ્ધાંતિક વાતો કોઈ પકડી હોય તો ગુણાતીતાનંદ સ્વામી. એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં તમે જોજો, પોતાને અક્ષર માનવું એ મહારાજનો અભિપ્રાય. કારણ એ તો અનાદિ અક્ષર બ્રહ્મ જ હતા ને, એટલા માટે મહારાજને લઈને આવેલા. જો ગુણાતીતાનંદ સ્વામી ન આવ્યા હોત ને તો મહારાજનો સિદ્ધાંત તો જતો રહ્યો હોત, મારા સર્વોપરીપણું છે એ જતું રહ્યું હોત. એની વાત આગળ આપણે તો બધી વાત આપણે કરવાના છીએ. પણ આ અક્ષર થવાની જે વાત એ પણ ગુણાતીતાનંદ સ્વામીએ પકડી. એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આપણે ઘણી બધી આગળ વાતો જોઈ હતી, પણ વારંવાર એમ કે છે પોતાના અક્ષર માનવું, પોતાના અક્ષર માનવું, પોતાના અક્ષર માનવું. કેટલી બધી વાતોની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે પોતાના અક્ષર માનવું. ભલે સ્થૂળ દેહ ન મનાય, પણ છતાં અક્ષર તો આમ તો 3 દેહ ને પોતાનો વિષય નથી માનવાનો,
પણ પોતાના અક્ષર માનું. ગુણાતીતાનંદ સ્વામી કે જેમ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ, એમ આપણે અક્ષરનો દીકરો અક્ષર. આપણે મહારાજ મેળવતર પોતાનો અક્ષર માનું. પેલા પ્રકારની છેલ્લી વાત, કથા કરે, કીર્તન કરે, વાતો કરે, દેહ તું માન, પછી આગળ હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, એમ 24 કલાક અખંડ ભજન કરું. તો ગુણાતીતાનંદ છે વાતો તમે જુઓ ને તો વારંવાર નિજાત્માનું બ્રહ્મરૂપમ, નિજાત્માનું બ્રહ્મરૂપમ, નિજાત્માનું બ્રહ્મરૂપમ, આ બધી વાતો ગુણાતીતાનંદ સ્વામી પકડી. તો અને એ પરંપરામાં ભગતજી મહારાજે પકડી એ વાત. અને એમ તો ગોપાલ સ્વામીનો શિષ્ય હતા. હું તો અનાદિ પરંપરા હતી, પણ આપણને સમજાયું. અને ગુણાતીત સ્વામી પાસે આવ્યા, ગુણાતીતાનંદ સ્વામી પાસે. અને એક વાર એમને ઓળખાવના તો ગોપાલ સ્વામી જ હતા કે તમે ત્યાં જજો. અને ગુણાતીત થકી ગુણાતીત થયા. તો અનાદિ છે, પણ આપણે સાધનાની રીત બતાવી. એ ભગતજી મહારાજ અક્ષર બ્રહ્મની વાતો પકડી કે આ અક્ષર પકડ્યા વગર અક્ષર નહીં થવાય. જેમ ડોક્ટર થવા માટે ડોક્ટરની જરૂર પડે, એન્જિનિયર થવા માટે એન્જિનિયરની જરૂર પડે, વકીલ થવા માટે વકીલની જરૂર પડે. તમે વકીલ થવો તો ભારતના રાષ્ટ્રપતિ કામ ન લાગે, ભારતના તમે વડાપ્રધાન કામ ન લાગે. ડોક્ટર થવું હોય ને તો રાષ્ટ્રપતિ કામ લાગે. હા, ડોક્ટર કદાચ રાષ્ટ્રપતિ ડોક્ટર હોય તો વાંધો ન આવે, પણ ડોક્ટર થવા માટે ડોક્ટર એમાં તમે જે પ્રાંતના ડોક્ટર થવું, આંખના સર્જન થવું તો આંખના સર્જનની જરૂર પડે. તો ઓર્થોપેડિક સર્જન કામ ન લાગે. તો અક્ષરો થવું હોય તો અક્ષર બ્રહ્મની જરૂર પડે. બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી, આ ઉપનિષદમાં તો લખ્યું હતું. બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી, જે બ્રહ્મને જાણે છે બ્રહ્મરૂપ થાય છે. મહારાજ એટલા માટે મધ્યન 31માં વચરામૃતમાં વાત કરી કે બ્રહ્મનો મનન દ્વારા સંગ કરે તો બ્રહ્મના ગુણ આવે, તો બ્રહ્મરૂપ થવાય, એમનો ના થાય ભાઈ. એટલે એ ભગતજી મહારાજ વાત પકડી. અને એ અક્ષર બ્રહ્મ વગર અક્ષર બ્રહ્મ નહીં થવાય, બ્રહ્મરૂપ નહીં થવાય, ઉત્તમ નિરૂપક નિશ્ચય દ્રઢ નહીં થાય. એટલે અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કરવા કોઈ છૂટકો નથી. એ વાત ભગતજી મહારાજે પકડી, એ વાત શાસ્ત્રીજી મહારાજે પકડી. આમ તો શાસ્ત્રીમાં તો વડતાલના સાધુ કહેવાય, વડતાલ શાખા ના કહેવાય. અને ગુણાતીતાનંદ સ્વામી એવું બોલતા હતા કે વડતાલ કૂતરું મારું વાંકું બોલે. કેટલી અભાવગની વાતો. વડતાલ અને ગરડાનું કૂતરું મારું વાંકું બોલે. કેટલી શાસ્ત્રીમાં અભાવ ગુણાતીતાનંદ અભાવગની વાતો થતી હશે. પણ એ વડતાલના સાધુ જયારે ત્યાં સુરતની અંદર ઘનશ્યામની પ્રતિષ્ઠા નિમિત્તે ભગતજી મહારાજ આવેલા, અને એ ભગતજી મહારાજ થકી આ ઉત્તમ નિર્વિકલ્પની વાત સમજ્યા. પછી તો એમના તો ગુરુ તો વિજ્ઞાનાનંદ સ્વામી હતા. મહારાજ ભેગા 12 વર્ષ રહેલા. શ્રીજી મહારાજ ભેગા 12 વર્ષ રહેલા. વત્રામત છેલ્લા 10 વર્ષનું છે. એટલે વત્રામતની બધી કથાઓ મહારાજના શિવમુખથી સાંભળી હશે એમણે. લોહીનું 12મું વત્રામત સાંભળ્યું હશે એમણે. પણ જયારે હરિભક્તોએ પૂછ્યું વિજ્ઞાનંદ સ્વામી, હે સ્વામી, આપણે રોજ સાંજે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાતો કરીએ છીએ અને રોજ આપણે મહારાજ પાસે માગીએ છીએ, તો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? તો વિજ્ઞાનંદ સ્વામી કહ્યું કોઈ જાતના વિકલ્પ નહીં, કોઈ પ્રકારના સંકલ્પ નહીં, એમ નામ નિર્વિકલ્પ અને ઉત્તમ એવો નિર્વિકલ્પ. થોડી ભાગવતની બધી વાતો કરી, ભાગવતને ભણેલા હતા. તો બાજુમાં શાસ્ત્રીજી મહારાજ બેઠેલા. એ તો હજી દીક્ષાને એકાદ વર્ષ માંડ થયેલું. એને કહ્યું સ્વામી, આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત છે ને વત્રામતમાં છે, હું સમજાવું? તો કે ક્યાં? તો વત્રામત લઈ આવ્યા. લોહીનું 12મું વત્રામત હમણાં આપણે જે વાંચ્યું ને કે અષ્ટાવરણ યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્મણ જે અક્ષર બ્રહ્મ રોમના વિશે અરુણ ભેગ ઉડતા ફરે છે, એવું જે પુરુષોત્તમ નારાયણ ધામરૂપ જે અક્ષર તે રૂપે પોતે રહ્યો છો કે પુરુષોત્તમની ઉપાસના કરે ત્યારે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય. તો વિજ્ઞાનંદ સ્વામી તો ઘા ખાઈ ગયા. પેલા વત્રામતમાં છે તને કોણે બતાવ્યું? કે મને પ્રાગજી વખત બતાવ્યું. હવે મહારાજ ભેગા 12 વર્ષ રહ્યા એટલે 1874માં એમને દીક્ષા લીધી હશે. 1886માં ધામમાં ગયા. તો 12 વર્ષ મહારાજ ભેગા રહ્યા. બરાબર? તો 12 એટલે 74 થી 1886માં ધામમાં ગયા. અને આ પ્રસંગ છે 1939. તો કેટલા વર્ષ થયા તમે ગણો? 14 ને 12 26 ને 65 વર્ષ. 65 વર્ષથી વિજ્ઞાનંદ સ્વામી સાધુ છે. દર વર્ષે એક વખત વત્રામત વાંચે તો એ 65 વખત વત્રામત વંચાઈ ગયો હશે.
65 વખત વતરામાં દર વર્ષે એક વખત વંચાય. તોય એ વખતે કઈ પ્રવૃત્તિ હતી ને આટલી બધી જે અત્યારે બધી સંતોના હજાર જાતની પ્રવૃત્તિ છે એવું કે બહુ હતું નહીં. પણ દાખલા તરીકે એક વર્ષમાં એક વખત વતરામાં વાંચે તો 65 વર્ષ પછી, દીક્ષાના 65 વર્ષ પછી અને શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 1886માં મહારાજ ધામમાં ગયા તો 53 વર્ષ પછી એમને ખબર નથી કે આ લોહીના 12મા વતરામાં તો ઉત્તમ નિરૂપણ નિશ્ચયની વાત છે. શાસ્ત્રીમાં ખબર કેમ પડી કે મને પ્રાગ્ય ભગત બતાવે? ભગતમાં તો અભાણ હતા, લૌકિક દ્રષ્ટિએ તો કશું ભણેલા નહોતા, બહુ વિદ્વાન નહોતા. વિજ્ઞાન સામે તો પ્રકાંડ વિદ્વાન હતા. વિજ્ઞાન સામે મહારાજ ભેગા 12 વર્ષ રહેલા. ભગતમાં તો પ્રત્યક્ષ મહારાજના દર્શન જ નથી થયા. તો સત્પુરુષ છે ને ત્યાં આગળ મધ્યના 13માં આવશે કે શાસ્ત્રમાં વાતો લખેલી હોય પણ સત્પુરુષ પ્રગટ થાય એના મુખ થકી વાત સંભળાય. ભગતજી મહારાજને વાત પકડાણી, આ ગુણાતીતાનંદ સ્વામી થકી શાસ્ત્રી મહારાજ વાત પકડાણી આ ભગતજી મહારાજ થકી. પછી તો ભગતજી મહારાજ પાસે રોજ કથા મળતી, એમાં ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ જે વાત કરી કે હું ન માનું. મારા ગુરુ વિજ્ઞાન સ્વામી પાસે જો મહારાજે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે વિજ્ઞાન સ્વામી જાણતા હતા પણ કહેતા નહોતા. શાસ્ત્રી ખાટલા નીચે હંતાઈના બધી વાતો સાંભળી કે તમે કેમ કહેતા નથી કે મારા સ્વરૂપ પણ નથી સમજાતું તો ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ ક્યાંથી સમજા? વાત સાચી છે, તારા જીવમાં રાખજે. શાસ્ત્રીમાં કે જીવમાં રાખે બીજા. એ વાત હવે બહાર જવી જોઈએ જગતમાં અને એના માટે શાસ્ત્રીવાદે ભેખ લીધો. હમણાં પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ આપણને બધી વાતો કરી હતી કે શાસ્ત્રી મહારાજે અક્ષર પુરુષોત્તમ માટે જે દાખલો કર્યો, પછી આખી પરંપરામાં કહેલા પૂજ્ય પ્રિયવ્રત સ્વામીએ બધી વાતો કરી શાસ્ત્રીના વખતમાં બધા સંતો હરિભક્તોએ. પણ મૂળ વાત એટલી છે કે અક્ષરની વાત પકડાણી શાસ્ત્રી જ મહારાજને. જો શાસ્ત્રી પ્રગટ નો, આ તો બહુ પરંપરાનું યોગદાન છે. ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ નો હજુ આપણે નળ લક્ષ્મણ ગોપીનાથ ઉચ્ચાર નો આવે. જો ભગતમાં અક્ષર બ્રહ્મ ની વાત ન હોય તો અક્ષર બ્રહ્મ દબાઈ ગયો આ સંપ્રદાયના ઇતિહાસમાં. જો શાસ્ત્રમાં પ્રગટ ન થયા હોત તો અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ જિંદગીમાં મધ્યમ મંદિરમાં ન આવત. અને યોગી બાબા એટલે તો વરતાલ સંસ્થામાં હતા, જુનાગઢમાં હતા, પણ એને ખબર પડી કે શાસ્ત્રી અક્ષર પુરુષોત્તમની વાતો પકડી છે તો અક્ષર પુરુષોત્તમની સેવા કરવા માટે અને એ વખતે શાસ્ત્રી પાસે કઈ હતું નહીં, કઈ હતું નહીં. મોટા મોટા કોઠારીઓ આખો બધો રાજ વૈભવ છોડી છોડીને આવેલા. શાસ્ત્રીમાં જ ભેગા જેઠાભાઈ કોઠારી એટલે તમે નિર્ગુણદાસ સ્વામી, બેદરભાઈ કોઠારી એટલે મહાપુરુષ સ્વામી, પછી જીભાઈ કોઠારી, શંકર ભગત કોઠારી, પ્રભુદાસ કોઠારી, વરતાલ સંસ્થાના કોઠારીઓ કોઠારી પછી છોડી શાસ્ત્રીવાદ ભેગા નીકળી ગયા. વાત પકડાણી કે અક્ષરની વાત સાચી છે. અને યોગી બાપા એટલે તો જુનાગઢ છોડીને શાસ્ત્રીનાથ પાસે આવ્યા અને યોગી બાપાએ પછી અક્ષરરૂપ થવું, બ્રહ્મરૂપ થવી વાત પ્રવર્તાવી. વાત એટલી છે, એટલે યોગી બાપા કહે છે કે લાખો બધો દીકરો પોતાને ગરીબ માને એમ આપણે તો અક્ષરના દીકરા છે, અક્ષર માનું, અક્ષરનો ધબ્બો પહેરવો એ વાત કરતા યોગી બાપા. આપણે અક્ષરધામમાં બેઠે છે માનું, પોતાના પ્રત્યક્ષ બ્રહ્મ સ્વરૂપ પોતાને માનવો. યોગી ગીતામાં લખ્યું છે હું તો ગુણાતીત છું અને સ્વામી શ્રીજી મારા અંતરમાં રહ્યા છે એવું રોજ માનવું. તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો જુઓ, ભગતજી મહારાજની વાતો, શાસ્ત્રી મહારાજની વાતો, યોગી બાપાની વાતો, પ્રમુખ એક પ્રવચન એવું નહીં કે જેમાં આત્મારૂપ માનવું, બ્રહ્મરૂપ માનવું, અક્ષરરૂપ માનવું એ વાતો ન હોય. આ ગુણાતીત પરંપરાની વાતો, બીજી બધી વાતો, બધી ઘણી બધી વાતો આપણે થતી હોય પણ આ સત્પુરુષની વાતોમાં અક્ષરરૂપ થવાની વાતો આવે, બ્રહ્મરૂપ થવાની વાતો આવે. એનો અર્થ એ થયો તમે જો પ્રમુખ છે મારે બધા જ પ્રવચનો સંકલિત કરો ને તો આખો ગ્રંથ લખાય. મેં તો અક્ષરમાં હું પુરુષોત્તમ દાસની પુસ્તક લખી રહ્યો છું, લગભગ 400 પેજ જેટલા લખાઈ ગયા છે. એમાં આ બધા જ વચનો મેં સંપાદન કર્યું છે. વચરામૃતના બધા શબ્દો, ગુણાતીત સ્વામીની વાતોના બધા શબ્દો, કોઈ જગ્યામાં ગોપાલ સ્વામીની વાતોમાં ક્યાંક ક્યાંક પ્રસંગ આવે છે. પછી યોગી બાપાના બધા ઉપદેશ ભાગ, પ્રમુખ સાહેબ મહારાજનો જેટલો ઉપદેશ ભાગ મારી પાસે આવ્યો છે આ 10 ભાગમાં, અને પેલા પણ જેટલું લખાયેલું, તો એ બધા જ પ્રસંગો અને બધું એકત્રિત કરેલું છે. બધું આખું સંપાદિત થયેલું બહુ અદભુત આખું પુસ્તક થશે. તો પ્રમુખ સાહેબ મહારાજ એક ગમે ત્યાં હોય ને તો હું અક્ષર છું, બ્રહ્મ છું, ગુણાતીત છું,
આ વાતો એનામાં આવે આવે ને આવે જ. અને પ્રસંગોપાત પણ થોડાક પ્રસંગો મેં એમાં સંકલિત કર્યા. અક્ષરમ પુરુષોત્તમ દાસોસ્મે થોડાક પ્રસંગો પણ આપણે પ્રમુખસ્વામી મહારાજે જે વાતો કરી હતી થોડાક પ્રસંગો આપણે જોઈએ. તો એક વખત પ્રમુખસ્વામી મહારાજ આટલા આદર્યા હતા. એ ખૂબ પેલું પુસ્તક છે ને, પુસ્તકમાં તો પ્રસંગો મેં બધા લીધા છે. હું થોડાક જોઈ લઉં. તો તારીખ 11/4/83 આટલા આદર્યા. તેમાં પરદેશમાં જુદી જુદી બધી ક્લબો ચાલે છે ને વાતો નીકળી. એક પાર્ષદ હતા, એમને પૂછ્યું સ્વામી આપણી ક્લબ કઈ? તો સ્વામી કે અક્ષર ક્લબ. તો પછી દરેક ક્લબનું કોઈ સૂત્ર હોય છે, તો આપણું સૂત્ર કયું? સ્વામી કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. આ સ્વામિનારાયણ ક્લબમાં બીજું હાલે જ નહીં. આવી રીતે સ્વામી તારીખ 28/1/93 આટલા આદર્યા હતા. તેમાં આપણા મનુભાઈ સિગલવાળા એ જ્યારે જ્યારે બાપા પાસે આવે ને તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ શ્લોક મોટા વાતે લલકાર. તો એક સંતે કીધું હવે એમાંથી કે આગળ વધવો, હવે દર વખતે આ શ્લોકો બોલો. તો બાપા કે આનાથી આગળ વધવાનું છે જ નહીં, આ શ્લોકમાં જ બધું આવી ગયું. આ શ્લોક રડ થાય એ જ આપણે કરવાનું છે. કે બાપા 1997માં દિલ્હીમાં હતા. તો એમાં દિલ્હી ગાંધીનગર અક્ષરધામની બધી વાતો બહુ નીકળી, લંડન મંદિરની બહુ વાતો નીકળી. અને દિલ્હીમાં અક્ષરધામ થવાનું હતું. બધી જમીનની બધી પ્રોસેસ ચાલતી હતી, હજી જમીન લગભગ મળી નહોતી. પણ એમાં પછી બાપા શું બોલ્યા સ્વામી કે આ બધું સારું ને અદભુત થયું, દિલ્હીનું પણ સર્વોપરી થશે, પણ આપણે બધાએ રોજ 1 કલાક અંતરદર્શી કરી વિચાર કરવાનો છે કે આપણે આત્મા છે, અક્ષર શબ્દ છે. બધા સંતો કે બાપા પણ 1 કલાક, આમ કે અડધો કલાક તો કરો જ. અડધો કલાક તો આ 1997નો પ્રસંગ મેં નોંધેલો છે. હવે અડધો કલાક હું મારી જાતને પૂછું, તમે તમારી જાતને, મેં તો પ્રસંગ મેં તો ત્યારે જાણેલો અને રિપોર્ટમાં પ્રસંગ આવેલો, મેં આ પુસ્તકમાં પ્રસંગ લીધો હતો. 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર ન થતો. બાપા તો પેલા 1 કલાક બોલ્યા. 1 કલાક. ખરેખર જો આ દવા લઈએ ને આપણે તો કામ થઈ જાય, પણ આપણે હારા આળસુના પી રહેવા છે ને બીજું બધું જ કરીએ, પણ આ જે કરવાનું છે એમાં આપણું મન પાછું પડે. એવી રીતે તારીખ છે ને 14/12/4 સ્વામી નવસારી હતા. અને આપણે રજનીભાઈ અજમેરા છે ને, એમનો દીકરો ધવલ, એના લગ્ન હતા. તો લગ્નની કંકોત્રી લઈને બાપાને આપવા માટે આવેલા. તો લગ્નની કંકોત્રી ઉપર આ શ્લોક લખેલો, નિજાત્માનમ બ્રહ્મરૂપમ. સ્વામી બહુ રાજી થઈ ગયા. કેમ કે તમે કંકોત્રીમાં લખ્યો છે, સારું કહેવાય. પછી બાપા કે વ્યવહાર કરીએ. સાંભળજો, બધા હરિભક્તોની વાત કરી છે. બાપા કે વ્યવહાર કરીએ, સંસાર કરીએ, કે નોકરી ધંધો કરીએ, બધું જ કરીએ, કરવાનું તો આ જ છે. આત્મારૂપ બ્રહ્મરૂપ થવાનું છે અને ભગવાનમાં વૃત્તિ રાખવાની છે. એટલે સ્વામી કે જીવનમાં આ મુખ્ય રાખવું. પછી મેં ગઈકાલે પેલો પ્રસંગ કીધો હતો ને કે 1/12/6 બોચાસણમાં, અને એક તો આ બધી પંક્તિ બોલેલો એમ. પછી નાથે કહે સંતોષ કે બાપા જ બોલેલા. સ્વામી કે આ મોટા મોટી વાત છે. તપ, વ્રત, સાધન બધું બરાબર છે, પણ જો આત્મારૂપ મનાય તો દુઃખ જ આવે નહીં. કોઈ બોલી જાય, ચાલી જાય તો વાંધો ન આવે. એટલે સ્વામી આ વાત વારંવાર આપણને કરે. એટલું જ નહીં, એક વખત સ્વામી વિદ્યાનગર મુંબઈ હતા. તારીખ 12/11/55. તો એક નાનો છોકરો હતો, નાનો ઘનશ્યામ પારેખ. એટલે સ્વામી પૂછ્યું કે એલા તું કોણ? તો કે વાણિયો. સ્વામી એલા તારા મામા શીખવ્યું નથી? તો કે ના. કેમ કે તારે એમ બોલું કે હું અક્ષર છું, બ્રહ્મ છું. આપણે વાણિયા નથી, નાતે નથી, જાદે નથી. એક નાના છોકરાને પણ સ્વામી જે મહારાજે છે ને, મહારાજે એક નાના બાળકને કીધું કે બોલ તું હરિજન નથી પણ આત્મા છું. તો બાપાએ પણ એક નાનો છોકરો હતો હાવટા ભર્યા જેવડો, એ તો કે વાણીઓ બોલવું પડે. સ્વામી કે તારા મામા, એને મામા પાકા સત્સંગી, એને શીખવાડ્યું નથી કે હું અક્ષર છું, બ્રહ્મ છું, આવું બોલવાનું. એક નાના બાળકને. હવે પ્રમુખ સાહેબ મારે જો જ્યારે તારીખ 8/2/4 ગાંધીનગરમાં બાળ પ્રવૃત્તિ સુવર્ણ મહોત્સવ હતો. નામે 20,000 બાળકો બેઠેલા. એમાં ભારતના એ વખતના રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ આવેલા, ગુજરાતના મુખ્યમંત્રી મોદી સાહેબ હતા,
એલ કાઢવાળા બધા હતા. પણ એ વખતે બધા કાર્યક્રમ પૂરો થઈ ગયો, છેવટે બાપાને આશીર્વાદ આપવાના હતા. તો સ્વામીએ લગભગ ઉભા થઈને આશીર્વાદ આપેલા. સ્વામી કે પહેલામાં પહેલું આપણું સ્વરૂપ શું છે એ સમજવાનું છે. આ આપણું તત્વજ્ઞાન છે કે હું આત્મા છું અને ભગવાનની ભક્તિ કરીને મોક્ષ પ્રાપ્તિ કરવાની છે. મહારાજે શિજમાં પણ કહ્યું છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એટલે કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. એ જો આપણે દ્રઢ થશે તો આત્મા અજર છે, અમર છે, સુખરૂપ સત્તારૂપ છે. એમાં માન નથી, ઈર્ષા નથી, મારું નથી, તારું નથી, આત્માનો કોઈ દિવસ નાશ થવાનો નથી. આ બધી જ વાત આપણી મૂળ પાયાની છે. એ જો આપણે દ્રઢ થાય તો આપણે દરેક કાર્ય આપણે સરળતાથી સારી રીતે કરી શકીએ. હવે સામે 20,000 બાળકો હતા, અમુક તો હાવ નાના નાના હતા. જયારે બાપાએ આ વાત કરી ને તો પછી તો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અબ્દુલ કલામ સાહેબને બાજુ બેસીને સમજાવતા હતા, કારણ એમને ગુજરાતી પકડાય નહીં. તો અબ્દુલ કલામ સાહેબને એ થયું કે આટલા નાના બાળકોને આટલું ઊંચું તત્વજ્ઞાન સ્વામી પીરસે છે, તો સ્વામી છે ને બાળકોને તત્વજ્ઞાની સમજે છે. આટલા નાના બાળકો, આપણે તો ભાઈ તોફાન ન કરવું, મસ્તી ન કરવી, બરાબર ભણવું, મા બાપના પગે લાગવું, પિક્ચરો ન જોવા, મોબાઈલ પર આટાનો એક તો મોબાઈલ ન દો, પણ આપણે આવી જ બધી વાતો કરીએ. પણ બાપાએ તો સૈદ્ધાંતિક વાતો નાના બાળકોને કરી. નાના બાળકોનો તો કરી જ. અબ્દુલ કલામ સાહેબને કરી. તારીખ 11/9/6 દિલ્હી. હવે પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં દિલ્હી હતા. સદભાગ્ય મારે ત્યાં હું ત્યાં કથા કરવા માટે ગયેલો. તો અબ્દુલ કલામ સાહેબને બાપાને એક મૂંઝવણ હતી, એટલે એમને એક મૂંઝવણ હતી બાપાને એનું માર્ગદર્શન લેવા, કારણ કે એને ગુરુ તરીકે તો બાપાને માનતા હતા. એક બિલમાં સહી કરવી કે નહીં બહુ મોટો પ્રશ્ન હતો, એટલે ફરી વખત એમને રાષ્ટ્રપતિ ઉભા રહેવા ન દીધા અમુક લોકોએ. તો સ્વામીને એટલે અબ્દુલ કલામ સાહેબને બાપાને મળવાના આવું હતું, પણ સિક્યુરિટી વાળા ના પાડે કે એક જ વર્ષમાં એક સ્થાનમાં બીજી વાર ના જવા વગેરે. સિક્યુરિટી માટે બહુ બધી તપાસ કરવી પડે, આગળ પાછળ તો બહુ હોય ને બધું. તો પછી એમને તો બહુ જ ઈચ્છા હતી, એટલે પછી સિક્યુરિટી વાળા મોટા ભાગના હોઈ ગયા. પછી થોડીક બે સિક્યુરિટી લઈને રાત્રે 10 વાગે સ્વામીને મળવા માટે આવેલા. તો સ્વામી સાથે જે કઈ ખાનગીમાં વાત કરવાના તે વાત થઈ ગઈ. પછી બાપા શું કહે છે, સ્વામી કે આ દેહને આપણે પોતે માનીએ છીએ ને હું કરું છું એમ માનીએ છીએ, એટલે આ લોકની મિલકત આપણી પોતાની માની છે, ખોટું છે, નાશવંત છે. પછી બાપા કે એટલે અક્ષરરૂપ થઈને ભગવાન ઉપાસના કરવી. પોતાને કોઈ બ્રહ્મરૂપ માને તો પછી ગમે તે અપમાન કે તિરસ્કાર કરે તો પોતે એમ જ માને કે મારી કોઈ જ્ઞાતિ નથી, જાતિ નથી, મારો કોઈ હોદ્દો નથી, કોઈ અધિકાર નથી, હું ભગવાનનો દાસ છું, સેવક છું, તો કોઈ ઉપાધિ પણ ન થાય ને શાંતિ 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 થઈ જાય. સ્વામી કે આ જો અક્ષરરૂપ બ્રહ્મરૂપ વાત સિદ્ધ થઈ જાય તો આપ મુસલમાન છો, હું હિન્દુ છું, આપ રાષ્ટ્રપતિ છો, હું સાધુ છું, એ ભાવના જ નીકળી જાય, ભાવના છૂટી જાય. તો બાળકોને પણ અક્ષરરૂપ થવાની વાતો કરે છે. અને રાષ્ટ્રપતિ તો મુસલમાન હતા, એને તો હિન્દુ ફિલ્મ સભ્ય કઈ લેવા દેવા જ નથી. પણ એ બાપાને વિશે એ થતું, બાપાને માનતા હતા ગુરુ તરીકે, એટલે જ બોલ્યા ને કે એને મારું અહમ અને મમત્વ દૂર કર્યું. તો સ્વામી આ જ વાત સમજાવે છે. એક વખત સ્વામી બોચાસન હતા, તારીખ 10/7/93. તો આનંદના ગરીબ ભક્ત હતા ધર્મણભાઈ. એને બાપા કહ્યું, બાપા અમે નાની મોટી આજ્ઞા તો પાડીએ છીએ, પણ એક સર્વોપરી આજ્ઞા એવી કઈ છે કે જે પાડીએ તો આપણને ખૂબ રાજીપો મળે. સ્વામી કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. આ દ્રઢ આજ્ઞા પડે એટલે પરમ સુખ્યા. આ આજ્ઞા તો પડે જાય તો કોઈ બોલે, કોઈ બોલાવે ન બોલાવે, માન કરે અપમાન કરે, કશું લાગે જ નહીં. અને આ આજ્ઞા અમારે ને તમારે બધા માટે છે. કરોડ રૂપિયા આપવા બધા માટે આજ્ઞા નથી. બધા ધારણાપણા નહીં કરી શકે, બધા હોત દંડવત નહીં કરી શકે, બધા કઈ સાધુ નહીં થઈ શકે, પણ નિજાત્માનું બ્રહ્મરૂપ તો બધા પાડવાનું છે. પછી તારીખ 25/10/95 સ્વામી દિલ્હી હતા. તો અમેરિકાથી સંતો આવેલા, પછી એમાંથી એક શિકાગોથી સંત આવેલા, પછી 1-2 દિવસમાં પાછા જવાના હતા. પછી બાપા પાછા 2007માં અમેરિકા જવાના હતા. એટલે એને બાપાને કહ્યું, બાપા આપ પાછા અમેરિકા આવવાના છો. તો આ 2005નો પ્રસંગ છે, સોરી 25/10/2005. તો કે તમે 2007માં અમેરિકા આવવાના છો તો ત્યાં સુધીમાં એક નિયમ આપો, કે એ નિયમ આપ આવો છો ત્યાં સુધી અમે નિયમ પાડીને આપણે રાજી કરીએ. તો બાપા કે
આપણે તો મોટો નિયમ છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એમાં બધા નિયમ આવી ગયા. એ આપણો ધ્યેય છે અને એ જ આપણો નિયમ છે. વગેરે હતા કઈ પ્રસંગ બને પણ અંતરદર્શી કરીને પોતાને બ્રહ્મરૂપ માની. તારી 5/9/6 શાલોટમાં હતા સ્વામી. તો અટલાદરમાં જન્માષ્ટમીની સભા હતી. ત્યાંથી સ્વામી ફોન ઉપર સ્વામી આશીર્વાદ આપતા વાત કરી. સ્વામી અમેરિકા હતા, શાલોટમાં હતા, અને અહીં અટલાદરામાં જન્માષ્ટમીની સભા હતી. તો સ્વામી કે આપણે વિશે તો શિક્ષાપત્રની 116મી આજ્ઞા છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ પાડવાને છે. બ્રહ્મરૂપ ન થવાય ત્યાં સુધી અશાંતિ રહે. તેથી આપણે બ્રહ્મરૂપ થવાનું છે. એટલે સંસ્થાના કોઈ પણ નાના મોટા સમય ઉત્સવ હોય તો બાપાનો આ સંદેશ છે. 1985માં તારીખ 27/10/85 અમદાવાદની અંદર ગુણાતીતાનંદ સ્વામી દીક્ષાંત મહોત્સવ તો 59 દિવસ ચાલેલો. વચ્ચે એમાં આનંદ સ્વરૂપ સ્વામીએ બાપાનું ઇન્ટરવ્યુ લીધેલું. એમાં સ્વામીને પૂછ્યું કે સ્વામી આખો ઉત્સવ થયો છે, આપનો સંદેશ શું છે? તો સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષાંત મહોત્સવ તો સફળતાપૂર્વક ઉજવાયો, તો હવે તો એટલું જ કરવાનું છે કે અક્ષર થઈને પુરુષોત્તમ જોડાવ. આ વાત બધે કરવી. વારંવાર સ્વામી આ જ કરે. તારીખ 24/3/97 વિદ્યાનગર. તમને પેલી જ સારંગપુરની બહાર બહુ મોટો ઉત્સવ થયેલો, અને વિદ્યાનગર હાજનો ઉત્સવ ત્યારે શરૂ થયેલો. પેલા આપણે સવારે થતો હતો અને લગભગ લાખેક જેટલા બધા હરિભક્તો આવ્યા ત્યારે બાપા બધા રંગ રંગેલા. પણ એ ઉત્સવ પહેલા બાપાએ સંતોર મિટિંગમાં વારંવાર સ્વામી કે આટલા બધા હરિભક્તો ચરોતરમાં પહેલી વાર ઉત્સવ થાય છે. મહારાજ વડતાલમાં ફુલદરના ઉત્સવ કરતા હતા, હવે મહારાજનો આપણો સંદેશ આપવો છે. એટલે સંદેશ કયો? આ નિજાત્માનું બ્રહ્મરૂપમ, એવો કઈ કાર્યક્રમ ગોઠવો. પછી બધા બાપાને કીધું, બાપા આશીર્વાદમાં આપ જ લઈ જાઓ કે મહારાજનો શું સંદેશ હશે. તો પછી બાપાએ એ ઉત્સવની સભામાં બોલેલા, મહારાજ કહે છે કે મારે તમારી પાસે આ કરાવવું છે કે તમે બધા આત્મા છો, અક્ષર છો, બ્રહ્મ છો. દેહ અને આત્મા નોખા છે ને બ્રહ્મરૂપ તેને ભગવાનની ભક્તિ કરવી એમનો સંદેશ છે. માટે દેહ ભાવથી પર થઈને મહારાજને ભજવા. એમાં કોઈ માન કરે, અપમાન કરે, ગમે તેવું બોલે તો એ દુઃખ થતું નથી, ને 24 કલાક અખંડ આનંદ રહે એવી સ્થિતિ આપણે કરવાની છે. આ મેસેજ એમને સર્વનો આપેલો છે. માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તે દિન્યારું. આ ઉત્સવમાં બાપા આ જ વાત કરેલી. તારીખ 24/2/2000 અમદાવાદમાં હતા. અને અમદાવાદમાં આખું નવું નૂતન સંકુલ છે ને, આ બધું ધર્મ સદન ને ભક્તિ સદન ને આખો સભા મંડપ ને ઉપર પેલો માળ બીજો માળ બધું આખું એનું ઉદઘાટન હતું. એનું વાસ્તવિક પૂજન હતી. એટલે બહુ મોટો બધા આખા અમદાવાદના બધા હરિભક્તો સંતો બધા બહુ ભેગા થયેલા. પણ પછી સ્વામી આશીર્વાદમાં એ વાત કરી કે આજે બધાને માટે આ સંકુલ આપણે ખુલ્લું મૂક્યું છે. દેશ પરદેશ સત્સંગ વધારો તેની હેર ઓફિસ અહીંયા છે. આ બધા કાર્યોની પછવાડે હવે સ્વામી શું કહે છે, આ બધા કાર્યોની પછવાડે આપણે આત્મારૂપ થઈને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી, એ આપણો સિદ્ધાંત છે. તારીખ 27/1/9 મુંબઈ. હમણાં આવતીકાલે ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષા મહોત્સવ આવે છે, પોષી પૂનમ. તો 2009માં સ્વામી ત્યાં પોષી પૂનમ નિમિત્તે ડાબરા ઉત્સવમાં આશીર્વાદ આપતા વાત કરેલી કે આજનો ઉત્સવ આપણા માટે મહત્વનો છે. આપણે ગુણાતીતાનંદ સ્વામી રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. એ માટે શ્રીજી મહારાજ એમને સાથે લાવ્યા અને ઓળખાણ કરાવી છે. આ ઉત્સવ ડાબરા ઉત્સવ એટલે કે પિકનિક નથી, પરંતુ બ્રાહ્મી સ્થિતિ મેળવવાનો, અક્ષરરૂપ થવાનો ઉત્સવ છે. ગુણાતીત બ્રહ્મરૂપ એકાંતિક થવાનો આ ઉત્સવ છે. અક્ષર દીક્ષા લેવાની છે. ભગવાન લુગડાથી નહીં પણ વાસનાથી મુક્ત થઈને એકાંતિક થવાનું છે. આ વાતે દ્રઢતા કરવાની છે. આ જન્મે નોકરી ધંધો કરવાના છે, પણ મુખ્ય આ કરવાનું છે, અક્ષરરૂપ થવું. આપણે મોટરમાં અમદાવાદ જતા હોઈએ તો આડા રસ્તે જતા જ નથી, આપણે આપણા જ રસ્તે જઈએ છીએ. એમ બ્રહ્મરૂપ થવું છે, મહારાજને રાજી કરવા છે. એ ધ્યેય રાખો. દેવભાવ હોય તો અગવડમાં દુઃખી થવાય. અહીં માન મોટપ કીર્તિ મેળવવા નહીં, પરંતુ અક્ષર દીક્ષા લેવા આવ્યા છે. માટે આ ડાબરા ઉત્સવ નહીં પણ ગુણાતીત થવાનો ઉત્સવ છે. આ દીક્ષા બધાએ લેવાની છે. માટેનું ચિંતન મનન અને અનુસંધાન રાખીએ
આપણે માયા જગત પ્રપંચ મૂકી બ્રહ્મરૂપ થવું છે, અનુસંધાન કાયમ રાખવું. અક્ષરધામ માંથી આ પુરુષો આવ્યા છે, તેમનો દાખલો સફળ કરજો. સ્વામી શાસ્ત્રી મહારાજ યોગી રાખો તો બ્રહ્મરૂપ થઈ જવાશે. બરાબર દળતા રાખીશું તો સુખ આવશે. તો આ તો મેં પ્રસંગોપાત વાત કરી. આખો જે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી પુસ્તક છે, એમાં તો એટલા બધા પ્રમુખ સ્વામીના વચનનું સંકલન છે કે જેમ ગુણાતીદાન સ્વામી વાતમાં લખ્યું છે ને કે શબ્દની હારો કરવી. આમ જુદા જુદી જગ્યાએ આખા કેમ્પસમાં ફૂલ પડ્યા હોય, એક અગાસી ઉપર એક રસોડામાં, ઠાકોરજી પાસે, એક સભા મંડપમાં, એક પાર્કિંગમાં હોય તો આકાર ન બને. પણ એક દ્વારામાં આવી જાય તો, એક પુષ્પ ગુચ્છમાં આવી જાય તો એક આકાર બને. એમાં બધા જ ગુણાતી સત્પુરુષ મહારાજના વચનો આપણે જોઈએ ને તો આપણને એટલું તો ક્લિયર કટ થાય કે આ કર્યા વગર છૂટકો નથી. ખરેખર આ બધી વાતો આપણે સમજવી જ પડે. મહંત મહારાજ એક બે વાક્ય વાંચી લો તો મહંત મહારાજ એવું કહે છે કે યોગી બાબા લીંડિયાની વાત કરીને સમજાવતા કે આપણે સિંહ છીએ પણ અનંત જન્મથી ઘેટા સિંહ થઈ ગયા છે, વિષયમાં લેવાઈ જઈએ છે, માટે ઘેટા સિંહ. અજ્ઞાન લીધે આપણી આવી દશા થઈ ગઈ છે. સિંહને બદલે લીંડિયા થઈ ગયા છે. અસલી સિંહ મેળો નથી, એટલા બધા લોચા લાપસીમાં આપણે પડ્યા છીએ. આપણે ઘેટા સિંહ માંથી બહાર આવવાનું છે. આપણું રૂપ સમજવાનું છે કે આપણે કોણ છીએ. આપણે દેહ નથી પણ આત્મા છીએ. આત્મા પર વર્તવાનું છે, છૂટકો જ નથી. તો જ બળ આવશે, શક્તિ આવશે, ઘણું કામ થશે. આપણે સિંહ સિંહ ક્યાં ન કરું, ચૂં ન કરું. આપણે ગુનાતીત થવું છે તો આવા જીવમાં ઉતારવું જ પડશે. ગુનાતીત થયા વિના પત્તો નહીં પડે. ગુનાતીત થયા પછી મુક્તિ થશે અને અનંત અનંત સુખ અધિકારી થઈશું. ભલે આજે ગુણાતીત ના હોઈએ પણ ગુણાતીત થવું છે એ લાઈન પકડીએ. આ સત્સંગ મળ્યો તો ગુણાતીત જ થવાનું છે. આપણે ગુણાતીત જ થવું છે, ગુણાતીત જ થવું છે એવું રટણ કરવું. આપણને ગુણાતીત સિંહનો જોગ થયો છે એટલે આપણે બ્રહ્મરૂપ વર્તવાના છીએ. બધી ખામી દૂર થઈ જઈને ગુણાતીત થવાનું છે અને થવાશે. આઠે પોર ભજન કરવું કે હું દેહ નથી, દેહમાં રહ્યો જ હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું ને મારું વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે એમ ચિંતન કરતા કરતા અક્ષર ભાવ પ્રગટ થાય. માટે આટલું કરવાનું છે. જીવન વેડફી ન નાખવું. જન્મ મળ્યો છે, પ્રગટનો સંબંધ થયો છે તો બહુ મોટી વાત છે. આવી સમજણ દ્રઢ કરવી. દિવસે દિવસે આના પર આવું ને જે કરવાનું છે તે કરવું. આપણે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોને રોજ બોલીએ છીએ તેવું 24 કલાક રહ્યા કરે એવી ટેવ પાડવી. થોડા થોડા અંતરે આ શબ્દ બોલવા, વિચારવા કે હું અક્ષર છું ને અક્ષરથી મોટો કોઈ નથી પણ પુરુષોત્તમનો દાસ છું. આજ આપણો અભ્યાસ છે, આજ આપણી સાધના છે કે દેહના આત્મા નોખા પડે ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે એનું સુખ લેવું. આત્મા ખાલી નથી, એમાં ભગવાન રહ્યા છે. હું આત્મા છું ને મારા વિશે પરમાત્મા રહ્યા છે એવું માનીને વર્તન રાખવું, સુખી રહેવું. આ સમજણ આપણે મુખ્ય કરવાની છે. આવું જ્ઞાન પામીને અખંડ બળમાં રહેવું આ વાત સાચી છે. ઓહો, એટલી બધી વાતો મહંત સાહેબ મહારાજ કરે છે. એક ફકરો એક બીજો વાંચી લો. આપણું અસલી સ્વરૂપ શું છે તો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. આ આપણી અસલી ઓળખાણ છે. તમે બીજી કોઈ વસ્તુ નથી, તમે અક્ષર છો અને પુરુષોત્તમના દાસ છો. સત્પુરુષ મારો આત્મા છે. આ આપણી અસલી પહેચાન છે. સત્પુરુષ પૂર્ણ સ્વરૂપ હોય એ જ તમે છો. એમની સાથે એકતા કરવાની. ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સમાજ એ આપણું સ્વરૂપ છે. સિંહ હતો પણ પોતાની અસલી પહેચાન વગર ઘેટા તરીકે વર્તતો હતો. પણ જયારે અસલી ઓળખાણ થઈ પછી તો ગર્જના કરીને આખું જંગલ ધ્રુજાવી નાખ્યું. એમ આ શરીર તમે નહીં, તમે અક્ષર છો. એને કોઈની અપેક્ષા નહીં, કોઈની સારાબારી નહીં, એ સ્વતંત્ર. આ વાત બરાબર પાખે પાયે આપણે કરવાની છે. જો કે આપણે તો ફક્ત બોલીએ છીએ પણ એમાં ઊંડા ઉતરો કે અક્ષર એટલે કોણ છે, અક્ષર શું છે, અક્ષરની કેટલી મહત્તા છે, કેટલું એનું સામર્થ્ય છે, આ બધું જોવાનું. અને એ અક્ષર હું છું અને પાછો પુરુષોત્તમનો દાસ છું. આ બધું કરીને તમારે બળમાં રહેવું, કેફમાં રહેવું. પોતાને ઘેટા બકરા માનતા નહીં. આપણે ગુણાતી સિંહ છીએ એવી પહેચાન રાખીને સત્સંગ કરો. એટલી અદ્ભુત વાતો આ બધું સંકલન થયું છે.
એક પ્રસંગ કહી દો. તારીખ 1/1/25 સ્વામી નૈરોબી હતા, એટલે મનસાઈ મહારાજ એમાં યુવા યુવતીની શિબિરમાં એ પ્રશ્ન એવો પૂછ્યો કે સ્વામી આપની દ્રષ્ટિ અમે કોણ છીએ? આપની દ્રષ્ટિ અમે કોણ છે? બાપા જે ખીલા સ્વામી કહે તમે બધા મુક્તો છો, તમારી અસલી ઓળખ અક્ષર છે, તમે મહારાજ સ્વામી સતોષના સિંહ સંતાનો છો. લાયન્સ, યુ આર ગ્રેટ 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 લાયન. ભલે ઉપરથી નમવું પડે, હાથ જોડવા પડે, બધું કરવું પડે, પણ અંદરથી તમે સિંહ છો. ધામ ધામીને મુક્ત, તો તમે મુક્ત કોટીમાં છો. સ્વામી બાપાના લાડેલા છો, એટલે ઇન્ટરનલ સ્પેસ ચિદાકાશ ત્યાં પહોંચી ગયા છો. એટલે તમારે એનો આંતરિક ગર્વ લેવો જોઈએ. બહાર દેખાવ કરો તો જોડા પડે, પણ અંદરથી એના માટે શબ્દો જ નથી. શાસ્ત્રીજી મહારાજે મહારાજ સ્વામીને મધ્યમાં પધરાવી દીધા. એ ગ્રેટેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ, ઇન ધ યુનિવર્સ, ઇન અનંત યુનિવર્સ. બાપા તો વાત શું કરે છે કે શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા ને, એટલે હું વાત કરી, એ ગ્રેટેસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ, ઇન ધ યુનિવર્સ, ઇન અનંત યુનિવર્સ. આપણે એમના સંતાનો છે, એટલે એનો ગર્વ લેવો જોઈએ. તમારો જોટો નથી જગતમાં. શાસ્ત્રી મહારાજ તો ક્યાંથી જડે? અંતરમાં દ્રઢ કરીને રાખજો કે વી આર ગ્રેટ. આ બ્રહ્માંડમાં પહેલી જ વાર શાસ્ત્રી મહારાજ ઉપાસના લાવ્યા મહારાજ અને સ્વામીના, એમના સંતાનો આપણે છીએ. ગૌરવ જાગી જાય એ વાતો છે ને. તો આપણે આત્મા છીએ, અક્ષર છે, બ્રહ્મ છે, અહીં સુધી આપણે પહોંચ્યા છીએ. હજુ તો આપણે જાણ્યું હો આ બધું. હવે સાધના કેવી રીતે કરવી, હું આત્મા વિચાર કેવી રીતે પાકો કરવો, પેલા તો જાણવું, પછી સાધના, અને પછી બ્રહ્મરૂપ થવું. ત્યારે બ્રહ્મરૂપ સ્થિતિ થશે, ત્યારે આપણું વર્તન આવી સમજણ, કેવો આનંદથી છલકાતા હોઈશું, એની વાત આપણે આગલા પ્રવચનો કરીશું. આજે થોડું મોડું થયું છે, પણ મારે ટોપિક પૂરો કરવો હતો. તો સૌને જય સ્વામી નારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપ નિજાત્મના વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠ. શ્રી સ્વામિનારાયણ.